28 જાન્યુઆરી 2020 ના રોજ ઇન્ડિગોની એક વિમાન યાત્રામાં આરએસએસની દલાલ ન્યૂઝ ચેનલ રિપબ્લિક ચેનલના ચરણ ચાટુ ચીફ એડિટર અને બીજેપીના ગૌહાટીથી હારેલો કુખ્યાત દલાલ ગૌસ્વામી મુસાફરી કરી રહ્યો હતો. અચાનક કોઈ નવયુવાન પાછળથી આવીને બેઠેલ બ્રાહ્મણ ગૌસ્વામીને એક પછી એક ધડાધડ સવાલો કરી કહે છે કે ડરપોક ગૌસ્વામી કેમ જવાબ નથી આપતો. યુવાન ગૌસ્વામીને જૂઠા રાષ્ટ્રવાદ, ફેંકુ મોદી, નકલી દેશભક્તિ અને બહુજન છાત્ર રોહિત વેમુલાની માતા વિશે ટીવી પર થયેલ જાતિવાદી ટિપ્પણી વિશે સવાલો કરે છે અને ડરપોક બ્રાહ્મણ ગૌસ્વામી કોઈ જવાબ આપતો નથી. પણ બીજા જ દિવસે તરત એ યુવાનને ઇન્ડિગો ફ્લાઇટ દ્વારા 6 મહિના માટે પ્રતિબંધિત કરી દેવાય છે. સરકારી પ્રભુત્વવાળી એર ઇન્ડિયા પણ તે યુવાનને અનિશ્ચિત કાળ સુધી પ્રતિબંધિત કરે છે. ભારતના ઉડ્ડયન મંત્રી અને બીજેપી સાંસદ હરદીપ પુરી પણ અન્ય વિમાન કંપનીઓને આમ કરવા કહે છે. આ સવાલો કરવાથી આરએસએસની ચડ્ડી કેમ પલળી ગઈ હતી? શું લોકતંત્રમાં સવાલ કરવા એ ગુનો છે? આખરે કોણ હતો એ યુવાન? એ યુવાનનું નામ છે કુણાલ કામરા. 37 વર્ષનો કુણાલ કામરા તેના વ્યંગાત્મક ઇન્ટરવ્યુ અને સ્ટેન્ડ અપ કોમેડી માટે જાણીતો છે. કુણાલ પણ માને છે કે બામસેફ એ ભારતનું ગ્રેટ સંગઠન છે જેને બ્રાહ્મણવાદી મીડિયા દ્વારા સંપૂર્ણ પ્રતિબંધિત રખાયેલ છે. તાજેતરમાં જ કુણાલ દ્વારા એક વ્યંગ કવિતા રજૂ કરાઈ. એમાં મહારાષ્ટ્રના પૂર્વ સીએમ એકનાથ શિંદેને મરચા લાગતા શિંદેના ગુંડાઓએ કુણાલના સ્ટુડિયો પર જઈ તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી. શું લોકતંત્રમાં વ્યંગાત્મક કવિતાઓ પણ રજૂ ના થઈ શકે?